અરવલ્લીમાં નમો સ્વચ્છતા અભિયાનનો ભવ્ય પ્રારંભ. આરોગ્ય કેન્દ્રમાં દર અઠવાડિયે સ્વચ્છતા મહાઅભિયાન યોજાશે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં શરૂ કરાયેલા નમો સ્વચ્છતા અભિયાનનો અરવલ્લી જિલ્લામાં ભવ્ય પ્રારંભ ભિલોડા તાલુકાની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમથી કરવામાં આવ્યો હતો. સ્વચ્છ ગુજરાત અને સ્વસ્થ ગુજરાતના સંકલ્પને સાકાર કરવા માટે શરૂ કરાયેલા અભિયાનમાં આરોગ્ય સંસ્થાઓને વધુ સ્વચ્છ, સુરક્ષિત અને ચેપી રોગોથી મુક્ત બનાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. કાર્યક્રમને સંબોધતા જિલ્લા પંચાયત પ્રમુખશ્રીએ જણાવ્યું હતું કે માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે ગાંધીનગરથી રાજ્યવ્યાપી અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાન માત્ર હોસ્પિટલો પૂરતું મર્યાદિત નહીં રહી, પરંતુ ગામડા, શહેરો અને તાલુકાઓ સુધી વ્યાપક સ્વચ્છતાનો સંદેશ પહોંચાડશે. તેમણે જણાવ્યું કે હોસ્પિટલોના સ્વચ્છતા જાળવવી દરેકની જવાબદારી છે અને તેના માટે દર અઠવાડિયે સામૂહિક સ્વચ્છતા કાર્યક્રમો યોજાશે. અભિયાન અંતર્ગત ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ, હોસ્પિટલ કર્મચારીઓ, પંચાયતી રાજ સંસ્થાઓના પ્રતિનિધિઓ તથા સ્થાનિક નાગરિકો સક્રિય રીતે જોડાશે. હોસ્પિટલ પરિસરની નિયમિત સફાઈ, કચરાનું વૈજ્ઞાનિક વર્ગીકરણ, પ્લાસ્ટિક મુક્ત પરિસર અને પર્યાવરણ સંરક્ષણ જેવા મુદ્દાઓને પ્રાથમિકતા આપવામાં આવશે, જેથી ચેપી રોગોના જોખમમાં ઘટાડો થાય અને દર્દીઓને વધુ સ્વચ્છ વાતાવરણ મળી રહે. કાર્યક્રમ દરમિયાન અરવલ્લી જિલ્લા કલેક્ટર શ્રી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી, જિલ્લા આરોગ્ય અધિકારી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ સહિત જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ, ડોક્ટર્સ, નર્સિંગ અને મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગરથી મુખ્યમંત્રીશ્રીના સંબંધોનું વર્ચ્યુઅલ પ્રસારણ પણ ઉપસ્થિતોએ નિહાળ્યું હતું. જિલ્લા તંત્રએ જણાવ્યું હતું કે નમો સ્વચ્છતા અભિયાનને સતત ગતિ આપીને જિલ્લાના તમામ આરોગ્ય કેન્દ્રોને આદર્શ સ્વચ્છતા કેન્દ્ર તરીકે વિકસાવવાનો પ્રયાસ કરવામાં આવશે. અરવલ્લી જિલ્લામાં અભિયાનને સફળ બનાવવા માટે જિલ્લા તંત્ર અને આરોગ્ય વિભાગ સંપૂર્ણ પ્રતિબદ્ધ હોવાનું પણ જણાવાયું હતું. રિપોર્ટર મિતેશ પરમાર, અરવલ્લી. અરવલ્લીમાં નમો સ્વચ્છતા અભિયાનનો ભવ્ય પ્રારંભ. આરોગ્ય કેન્દ્રમાં દર અઠવાડિયે સ્વચ્છતા મહાઅભિયાન યોજાશે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ સમગ્ર